આજે 27મે વિશ્વ ઇમરજન્સી દિવસે અમે જબુગામ સબ સેન્ટરે CPR ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કર્યો છે ધીરજ હોસ્પિટલ દ્વારા. એમાં હું ડૉક્ટર નિર્મિત શાહ, MD એનેસ્થેશિયોલોજી ડિપાર્ટમેન્ટથી, અને ડૉક્ટર શિવમ કનેરિયા, MD મેડિસિન ડિપાર્ટમેન્ટથી આ ટ્રેનિંગ દ્વારા અહીંયા આગળ ગામડાના લોકોને તથા સબ સેન્ટરમાં બધા જ નર્સિંગ તથા બીજા સાદા વ્યક્તિઓને CPRની ટ્રેનિંગ શીખવાડવા માટે આવ્યા છીએ. હવે આ CPR શું છે? CPR એટલે માં અમે માણસ કોઈ જગ્યાએ તમને પડી ગયો હોય કે કંઈ પણ બેહોશ થઈ ગયા હોય તો એને આપણે કઈ રીતે જીવાડી શકીએ, જ્યાં સુધી તમને કોઈ મદદ, કોઈ એમ્બ્યુલન્સ નથી આવતી ત્યાં સુધી એ ટ્રેનિંગ આપીએ છીએ. તો આ ટ્રેનિંગમાં અમે ધમની કઈ રીતે જોઈશું, તમે પેશન્ટ બેહોશ થઈ ગયા છે તો તમે એને કઈ રીતે બચાવશો, કેટલા કમ્પ્રેશન આપશો, એ બધી ટેકનિક અહીંયા અમે મેનિકન લઈને બધાની વચ્ચે એ રીતે શીખવાડીએ છીએ. આજે વિશ્વ ઇમરજન્સી દિવસના નિમિત્તે અમે ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીમાંથી બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ આપવા માટે વડોદરાથી લઈને છોટાઉદેપુર સુધીના દરેક નાના મોટા PHC, CHC અને નાના નાના ફાઉન્ડેશનોને કવર કર્યા છે. ધીરજ હોસ્પિટલમાંથી ટોટલ 13 ટીમ નીકળી છે, જે દરેક ટીમ 2 અલગ અલગ જગ્યાએ આજે ટ્રેનિંગ આપવાની છે. અને આ વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે અમારો હેતુ એ છે કે દરેક વ્યક્તિ બેઝિક લાઈફ સપોર્ટ કે ઇમરજન્સીમાં 108 આવે ત્યાર સુધી માણસને સર્વાઈવ કઈ રીતે રાખી શકે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.